દાદાનું બુલડોઝર અને ગરીબ મધ્ય કચડાયેલા લોકોના ઘર તૂટ્યા, ઘર વિહોણા થયા ને હજુ પણ કેટલાય થવાના છે તે લોકો માટેની લડત. મારું ઘર મારું સ્વાભિમાન આંદોલન ડિમોલિશન ડ્રાઈવ વિરુદ્ધ અવાજ સરખેજ રોડ ખાતે જનમેદની સાથે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, એમએલએ ઇમરાન ખેડાવાલા, વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ, લાખાભાઈ ભરવાડ, સોનલબેન સહિત સરખેજમાં થયેલ ડિમોલિશનની જગ્યાએ મુલાકાત પીડિત પરિવાર સાથે લીધી હતી. સાથે જ મારું ઘર મારું સ્વાભિમાન આંદોલન વાયુ વેગે ગુજરાતભરમાં ઘર ઘર પહોંચાડવાને ગરીબોના માથેથી છત ના છીનવાય તે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ. દરેક પરિવારને પોતાનું એક સ્વપ્ન હોય છે કે એનું પણ એક ઘરનું ઘર હોય, એના બાળકો માટે, પરિવાર માટે, ભાવિ પેઢી માટે કે એનો સુરક્ષિત આશિયાનો હોય. છેલ્લા 3 દાયકાથી આ સરકાર ગુજરાતમાં રાજ કરે છે. લોકોને એનું ઘરનું ઘર તો આપી નથી શક્યા, પણ જે ગુજરાતીઓએ પોતાના પરસેવાની મહેનતની કમાણીથી આખી જિંદગીની મહેનતથી ઘર બનાવ્યું, એક આશિયાનો પોતાના પરિવાર માટે ઊભો કર્યો, વિકાસના નામે આ ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે. દાદાનું બુલડોઝર કરીને સરકાર ગૌરવ લે છે, પણ ગરીબોને બેઘર કરી એમની જે વેદના છે, જે પીડા છે, જે તકલીફ છે, એને સાંભળવા વાળું આ સરકારમાં કોઈ નથી. ત્યારે આજે સાબરમતી વિસ્તારમાં પણ હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે. મક્તમપુરા, જુહાપુરા, સરખેજ વિસ્તારમાં પણ હજારોની સંખ્યામાં લોકોના ઘર તૂટ્યા છે, બેઘર થયા છે. અને આ અમદાવાદ સહિત આખા ગુજરાતમાં સરકાર જાણે નિષ્ઠુર હોય, દયાહીન હોય એ રીતે કોઈને ઘર આપવા માટે તો સક્ષમ નથી કે ઈચ્છા શક્તિ નથી, પણ લોકોના ઘર છીનવી રહી છે. નાના નાના બાળકોને રસ્તા પર રઝળતા રહેવા માટે મજબૂર કરી રહી છે. ત્યારે આજે સમગ્ર ગુજરાતની સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, આ જેના ઘરો પર બુલડોઝર ફર્યા છે એવા પીડિત પરિવારો બધા જ સાથે મળી મારું ઘર મારું સ્વાભિમાન લડતની શરૂઆત થઈ છે. કોંગ્રેસ પાર્ટીની હંમેશા નીતિ રહી છે કે ભૂતકાળની સરકારોએ પણ ગરીબોને 100 ચોરસ વારના પ્લોટ આપ્યા હતા. પોતાનું ઘરનું ઘર બને એટલા માટે ઇન્દિરા આવાસ સહિતની આવાસની યોજનાઓ લાયા હતા. આજે કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે કે જેના જેના મકાનો તૂટ્યા છે, જેનો જેનો અધિકાર, એનું સ્વાભિમાન છીનવાયું છે, એવા તમામ લોકો માટે લડીશું. આવનારા વિધાનસભા સત્રમાં પણ લડીશું અને સડકથી લઈને સંસદ સુધી આ દરેક પરિવારને એનો આશિયાનો મળે એ માટેનો સંકલ્પ સાથેની લડાઈની શરૂઆત કરી છે.